ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે હિસ્ટ્રી વિશે જોશું. આપણો પહેલો લેક્ચર છે. પીટીસી એકેડમીના લાઈવ લેક્ચર્સમાં આપ બધાનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ એક્ઝામ આવતી હોય છે, એટલે કે ખાસ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલ, બાકી રહેલ બિન સચિવાલય ક્લાર્ક કે અન્ય કોઈ એક્ઝામો, તો એ એક્ઝામો આપણે કેવી રીતે ક્રેક કરવી, આપણે બને ત્યાં સુધી એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કરીએ. અને ખાસ બીજું એ કે બીજી કોઈ અન્ય વાતો ન કરીએ. તો આમ જોઈએ તો આપણે ઇતિહાસ છે એ 3 ભાગમાં વિભાજિત છે: પ્રાચીન ભારત, મધ્યયુગીન ભારત અને આધુનિક ભારત. હમણાં છેલ્લે પીએસઆઈ કોન્સ્ટેબલના અને એના બધા આ લોકડાઉનમાં આ બધા પેપર જોયા હતા. ખાસ બિન સચિવાલય ક્લાર્ક કે એ બધા પેપર જોયા હતા. એ પેપરમાં મેં એનાલિસિસ કર્યું તો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો લોકો એવું કહે છે કે ભાઈ આધુનિક ભારત છે એ ખાસ વધારે પૂછાય છે. તમે એક વખત એનાલિસિસ કરો ને, કાલે મનીષભાઈએ પણ તમને વાત કરી છે, પેપર તમે જુઓ ને તો વધારે ફેર પડે. એટલે જોઈએ ને તો 30-40 નો એવો રેશિયો છે, એવો કોઈ લોંગ રેશિયો છે નહીં. એટલે એટલા માટે છે. બધા કેમ છો ને કેમ છો, બધા આનંદમાં જ છો ભાઈ, તમે બધા આનંદમાં હશો. હવે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે પ્રાચીન ભારતથી શરૂ કરીએ. 2017નું એક પીએસઆઈનું મારી પાસે પેપર છે, એમાં મેં જોયેલું છે થોડું ઘણું, અત્યારે મારી પાસે પડ્યું છે. એટલે પ્રાચીન ભારતથી શરૂ કરીએ તો સૌથી પહેલા હડપ્પા આવે છે, પછી આર્ય આવે છે, પછી મૌર્ય આવે છે, વચ્ચે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એ 2 બાબતો આવે છે. એના પછી મૌર્ય સામ્રાજ્યમાં 3 રાજાઓ જોશું. એના પછી ગુપ્ત સામ્રાજ્ય આવે છે અને પછી હર્ષવર્ધન આવે છે. આટલો જે ભાગ છે ને એ મુખ્ય પ્રાચીન ભારતનો ભાગ છે. નેક્સ્ટ પછી મધ્યયુગીન ભારત આવે છે. તો મધ્યયુગીન ભારતમાં ખાસ કરીને તમે સૌથી પહેલા જુઓ તો આપણે ગુજરાતનો ઇતિહાસ. કોઈ પણ પેપર તમે જોઈ લો એટલે એમાં ચાવડા, સોલંકી અને વાઘેલાના પ્રશ્ન હોય ને હોય જ. એટલે એ મધ્યયુગીનમાં ગુજરાતનો ઇતિહાસ એ આપણે જોશું. વચ્ચે થોડી ઘણી આર્ટ એન્ડ કલ્ચરની બાબતો છે, એ જોશું. મધ્યયુગીનમાં આમ તમે જુઓ તો પછી મુસ્લિમ પ્રજાઓ આવે છે. તો મુસ્લિમ પ્રજાઓ વિશે આપણે બધા બાબતોની ચર્ચા કરશું. જે મુસ્લિમ પ્રજાઓમાં ખલજી છે, તુગલક છે, સૈયદ છે, લોદી છે, મુઘલ છે, આવા બધા નાના નાના જે મુદ્દાઓ છે એ જોશું. ખાસ કરીને મુઘલ પ્રજાઓ છે એ 1-2ની એક્ઝામમાં પૂછાય છે અને કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ એના પછી જે આધુનિક ભારત છે, તો આધુનિક ભારતમાં તમે જાણો છો એમ જે બધા ધાર્મિક સુધારણાઓ છે એ ધાર્મિક સુધારણાઓ જોશું. 1857નો વિપ્લવ જોશું. એના પછી જે આ બધા જે અંગ્રેજો આવ્યા, અંગ્રેજોમાં ખાસ કરીને પહેલેથી જુઓ તો તમે 2 યુદ્ધ આવે છે, એક બક્સરનું યુદ્ધ આવે છે, એક પ્લાસીનું યુદ્ધ આવે છે. એ સિવાય જે ગવર્નર્સ આવ્યા, એ ગવર્નર્સે ભારતનું શોષણ કર્યું. એના શોષણથી ભારતના ઇતિહાસમાં ઘણા બધા ફેરફારો થયા. તો જે બાબતો આપણે જોવાની થાય. એ બાબત પૂર્ણ કર્યા પછી વિપ્લવની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી ગાંધીજી છે એ મુખ્ય મુદ્દો છે. તો ગાંધીજીના વધુ ક્વેશ્ચન છે એ ગાંધીજીના પૂછાય છે. ગાંધીજીની નાનામાં નાની બાબતો એ પૂછાય છે, તો ગાંધીજીને જોશું. ઘણી વખતે આપણે લેક્ચર્સમાં કહેતા હોય કે ગાંધીજીની નાનામાં નાની ડિટેલ છે એ પૂછાય છે. સત્યાગ્રહો જે આપણે કરવાના છીએ પણ સત્યાગ્રહો ચડતા ઉતરતા ક્રમમાં પૂછાય છે, જે આપણે જોવાના થાય. આજે આપણે પહેલો મુદ્દો જોઈએ તો હડપ્પન કલ્ચર છે. જે લોકો પાસે પેન કે એવું ન હોય ને તો એક પેન કે એવું લઈ લ્યો, જેથી કરીને લખવામાં પ્રોબ્લેમ ન થાય. જેને ન સમજાય ને એ તમે મને એક કોમેન્ટ આપી દો, એટલે હું કોમેન્ટ છે અહીં જોઈ લઉં, એટલે એ સીધો જવાબ તમને આપી દઉં. સૌથી પહેલા હડપ્પા સંસ્કૃતિ.
કલ્ચરનો મુદ્દો છે. સામાન્ય કોન્સ્ટેબલનું પેપર જોઈ લ્યો કે તલાટીનું પેપર જોઈ લ્યો કે બિન સચિવાલય ક્લાર્કનું પેપર જોઈ લ્યો, જેમાં હડપ્પાના ક્વેશ્ચન હોવાના એ મુખ્ય મુદ્દો છે. એટલે એને આપણે સ્કીપ કરી શકાય નહીં. હડપ્પાનો ખાસ કરીને સમયગાળોથી આપણે શરૂ કરીએ તો હડપ્પાનો સૌથી પહેલા સમયગાળો તો ઈસવીસન પૂર્વે 2500 થી 1500 જે સમય છે ને એ હડપ્પા કાલીન સમય છે. ઈસવીસન પૂર્વે 2500 થી 1500 સમય એ હડપ્પાનો સમય છે. હવે આમાં જે મિત્રો ભણેલા છે એને ખ્યાલ હશે, પણ જે લોકો ભણેલા નથી, જેને ઈસવીસન પૂર્વેમાં આઈડિયા નથી, એ સમજી લ્યો. ઈસવીસન પૂર્વે એટલે પૂર્વેનું ગુજરાતી તમે સમજી શકો કે પૂર્વે એટલે પહેલા થાય. જેમ આપણું ગુજરાતી કેલેન્ડર છે કે ભાઈ આપણે વિક્રમ સંવત ફોલો કરીએ છીએ, રાષ્ટ્રીય કેલેન્ડર આપણું શક સંવત છે, એવી રીતે એક ઇન્ટરનેશનલ કેલેન્ડર છે કે દાખલા તરીકે આપણે આપણો ઇતિહાસ વાંચતા હોય તો દરેક લોકો છે એટલે કે જેટલા વિશ્વના લોકો છે એ બધા જ પોતપોતાનો ઇતિહાસ વાંચતા હોય. હવે માની લ્યો કે એને ભારતનો ઇતિહાસ તો એ વિક્રમ સંવતને તો ફોલો ન કરે કે ભાઈ આજે છઠ છે તો આ જૈન માતા, એવું તો ન હોય. હવે એને જાણવું છે કે ભાઈ ભારતનો મહાન રાજા અશોક ક્યારે થઈ ગયો, કે ભાઈ એને ચંદ્રગુપ્ત બીજા વિશે જાણવું છે. તો એના માટેની એક વ્યવસ્થા છે જેને બિફોર ક્રાઇસ્ટ કહેવાય, ભૂલી જાવ એને. ઈસવીસન પૂર્વે એટલે પહેલા અને પછી આપણે જઈએ ઈસવીસન, બે મુદ્દા છે. દાખલા તરીકે અત્યારે ઈસવીસન 2020 ચાલે છે, સમજો. ક્લિયર? હવે તમારે એવું જાણવું છે કે ભાઈ આજે આટલા વર્ષો પહેલા અશોક કેટલા સમય પહેલા થઈ ગયો, એવું આપણે જાણવું છે. કે આ દિનથી લઈ અને અશોક કેટલા સમય પહેલા થઈ ગયો એવું જાણવું. એવું કોઈ ફોરેનરને માની લો જાણવું છે. હવે કેવી રીતે જાણશે? તો ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલાનો સમય. ઈસુના જન્મ પહેલા. અને ઈસવીસન એટલે ઈસુના જન્મ પછી. ઈસવીસન 2020 ચાલે છે તો એનો અર્થ એવો થયો કે આ દિનથી લઈને ઈસુ 2020 વર્ષ પહેલા જન્મા. પણ એની પહેલા ભારતમાં મહાન રાજાઓ થઈ ગયા, ભગવાન બુદ્ધ થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા. તો એના વિશે કેમ જાણવું? તો એના માટેની એક વ્યવસ્થા છે કે ઈસુના જન્મ પહેલાની જે ઘટનાઓ છે એને ઈસવીસન પૂર્વે કહેવાય. તો હડપ્પા કાલીન સમય છે ઈસવીસન પૂર્વે 2500 છે. એટલે તમે સમજો કે ઈસવીસન પૂર્વે 2500 તો આ દિનથી લઈ 4500 વર્ષ પહેલાની આપણે ઘટનાઓની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એ પ્રજા કેવી હતી, એનો વ્યવસાય શું હતો, એની ધાર્મિક વ્યવસ્થા શું હતી, અન્ય કોઈ બાબતો છે એ શું હતી, એના વિશે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? ઘણા લોકોને એવો વિચાર આવે કે ભાઈ એના કોઈ ફોટોગ્રાફ પડ્યા છે કે વોટેવર કાંઈ છે. એના માટે છે એના સ્ત્રોત. આવું આપણે જનરલી સામાન્ય પેપરોમાં જોતા હોય કે ભાઈ ખોદકામ થયું ત્યાંથી આ નીકળ્યું. કે આપણા વડવાઓ તો કાંઈ મૂકીને નથી ગયા કે ખોદકામ થયું ના નીકળ્યું, પણ ખોદકામ થયું ને આ વસ્તુ આપણને મળી. એમાં છે ને ગુજરાતના ક્વેશ્ચન જાજા હોય છે, કારણ કે જેટલા હડપ્પા કાલીન સ્થળો છે ને એમાં સૌથી વધુ સ્થળો છે ને ગુજરાતમાં છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ સ્થળો ક્યાંથી, કયા રાજ્યમાંથી જોવા મળે છે? તો સૌથી વધુ સ્થળો છે ને ગુજરાતમાંથી જોવા મળે, જે પણ આપણે ભણવાના છીએ. હવે
આપણે વાત કરતા હતા કે ઈસવીસન પૂર્વે 2500 થી 1500 જે ઊંધું ચાલે, એટલે 2500 પછી આવશે 2499, 98, 97, 96, 95, 94, 93, 92, 91, એવી રીતે ઊંધું ચાલે, ઊંધા ચાલે એ રીતે. જ્યારે આપણે ઈસવીસન ફક્ત વાત કરતા હોય તો 2020 ચાલે છે. હવે આવશે 2021, ભગવાન કરે વહેલું આવી જાય તો કોરોના વયો જાય. એટલે તમને હવે ઈસવીસન પૂર્વે અને ઈસવીસનમાં ખ્યાલ આવી ગયો છે. ઈસુના જન્મ પહેલાની ઘટનાઓ અને ઈસુના જન્મ પછીની ઘટનાઓ, બધી જ ઘટનાઓ ઈસવીસન અને ઈસવીસન પૂર્વે. ક્લિયર? એ મુજબ આ પ્રજા છે એ હવે પુરાતત્વવિદ ઇન ધેટ સેન્સ જે ખોદકામ કરે, એનાલિસિસ કરે, કોઈ પણ બાબત જોવે, એના પછી કોઈ પણ એક નિર્ણય ઉપર આવે, એમ અધ્રો-અધર ન હોય. એટલે પુરાતત્વવિદ ખાતાના મત મુજબ આ પ્રજા છે એ દ્રવિડ પ્રજા છે. દ્રવિડ. ક્લિયર? આ પ્રજા છે એ હાલ ક્યાં વસે? તો હાલ આ પ્રજા છે એ તામિલમાં વસે છે. એ પ્રજા તો ન વસતી હોય, પણ એના પૂર્વજો છે એ તામિલમાં વસે છે, એવું સમજો. ઘણાને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ પ્રજા તામિલમાં જ કેમ વસે અને ત્યાં જ કેમ મજા આવી? હડપ્પાના સ્થળો તો અહીંયા છે, એ લોકો દક્ષિણમાં કઈ રીતે વયા ગયા, એવો પ્રશ્ન થતો હોય. અને એ સાહેબને કઈ રીતે ખબર પડી ગઈ કે પ્રજા તામિલમાં ગઈ? આપણે રોડ જોયો? ના. સમજો, જે પુરાતત્વ ખાતાએ ખોદકામો કર્યા તો એમાંથી નીકળ્યા, ખોદકામ દરમિયાન હાડકા નીકળ્યા, વાસણ નીકળ્યા, રમકડા નીકળ્યા, એ બધી આપણે ચર્ચા કરશું. ટૂંકમાં બધા જ સ્ત્રોત નીકળ્યા, તમામ સ્ત્રોત જે હાથમાં આવ્યું. એમાં ખાસ કરીને જે હાડકાઓ, એ હાડકા નીચે રહેતી તામિલ પ્રજા સાથે મેચ થાય છે, સમજી શકો છો. નેક્સ્ટ, હવે એક માની લ્યો કે આપણા પૂર્વજો ઇન ધેટ સેન્સ કે ભાઈ આટલી પેઢીએ મારા દાદા, હવે વિચારી કે દાદા કઈ લેંગ્વેજ બોલતા હશે, એમ આપણને વિચાર આવે. ઓબ્વિયસ છે, દાદા હિબ્રુમાં તો રહેતા નહોતા. દાદા જનરલી ગુજરાતી બોલતા હશે, કારણ કે આપણે ગુજરાતી બોલી છીએ. એ સેન્સમાં પુરાતત્વ ખાતે નક્કી કર્યું હોય કે ભાઈ આ લોકો છે એ તામિલ છે એ બોલતા હશે. હવે આ પ્રજાનો મુખ્ય વ્યવસાય, ક્વેશ્ચન પૂછાય કે ભાઈ હડપ્પન પ્રજા છે એનો મુખ્ય વ્યવસાય કયો છે? તો હડપ્પન પ્રજાનો મુખ્ય વ્યવસાય છે એ ખેતી છે. ખેતી. જો ખેતી મુખ્ય વ્યવસાય હોય તો મુખ્ય પ્રાણી પણ હોવું જરૂરી છે. તો મુખ્ય પ્રાણી છે એ બળદ છે, કારણ કે મુખ્ય વ્યવસાય છે એ ખેતી છે. નેક્સ્ટ, હવે આ લોકોનો મુખ્ય પાક, તો મુખ્ય પાક છે એ જવ છે. દુનિયામાં કપાસની શરૂઆત છે એ ભારતે કરી. કપાસ ભારત લે એવું. દુનિયાના તમામ પુરાતત્વ ખાતું એવું માને છે, આમ કોન્ટ્રોવર્શિયલ બાબત છે, પણ તમામ પુરાતત્વ ખાતું એવું માને છે કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે એ ભારત છે. તો પ્રાચીન સંસ્કૃતિમાં સૌથી પહેલા હડપ્પા સંસ્કૃતિ શરૂ થાય. તો કપાસના અવશેષો છે એ મળેલા છે. તો કપાસ છે એ મુખ્ય પાક છે. કપાસ છે એ હડપ્પન પ્રજા લાવેલો એક પાક છે. એ પાકથી હડપ્પન પ્રજા છે સમૃદ્ધ બની હતી.
આમ જુઓ તો ઈસવીસન પૂર્વે 4500 થી લઈ અને 1500 હડપ્પાનું પતન થયું. મેં તમને 2500 થી 1500 એવું વાત કરી હતી. આપણે જે સમય ભણી છે 2500 થી 1500 નો સમય ભણી છે. ઉપરોક્ત સમય છે ને એ ભણતા નથી. કોઈને એમ થાય કે કેમ પૂછાતું નથી, પૂછાય છે એવું નથી, પણ એકચ્યુઅલમાં એ જે પ્રશ્નો છે 2500 થી 1500 વચ્ચેનો એ હડપ્પાનો પરિપક્વ સમય છે. ત્યાંથી લઈને ત્યાં સુધીનો જે હડપ્પાનો પરિપક્વ સમય કહી શકાય, એટલે સુખનો સમય. અત્યારનો જે 2020નો સમય છે એવો નહીં, ભંગાર, પણ એ સુખનો સમય છે. એટલે 2500 થી 1500, 1500 પતન થઈ ગયું. એટલે મુખ્ય પાક જવ, કપાસની શોધ આ પ્રજાએ કરી. નેક્સ્ટ, કપાસ દ્વારા એ લોકો સમૃદ્ધ બન્યા. એના પછીનો પ્રશ્ન, હડપ્પન પ્રજા છે એ ધાર્મિક રીતે કઈ કઈ બાબતોમાં જોડાયેલી છે? તો ધાર્મિક રીતે ઘણી બધી મૂર્તિઓ મળી છે, જેની આપણે ચર્ચા કરશું કે આ મૂર્તિ મળી છે, આ મૂર્તિ મળી છે, આ બાબત છે, જેની આપણે ચર્ચા કરશું. ધાર્મિક રીતે પણ એ લોકો જોડાયેલા છે. અને બળદ છે એ પણ એમનું ધાર્મિક પ્રાણી છે એ ગણી શકાય. કઈક કોમેન્ટ કરેલી છે, સંજય બાબરિયા 2500 થી 1500 બીસી 1500 નો લખાય. આ સંજયભાઈ નો એક ક્વેશ્ચન છે, 2500 થી 1500 કેમ કહેવાય અને 1500 થી 2500 કેમ ન લખાય? હા, આપણે શરૂઆતમાં મેં તમને વાત કરી ને, આપણી પાસે સમય છે જ તે. એટલે જેને જેટલા ક્વેશ્ચનોની પૂછવા જરૂરી છે, ક્વેશ્ચન પૂછશો તો તમને આવડશે. સરસ ક્વેશ્ચન છે આ ભાઈ સંજયભાઈનો. 2500 થી નેક્સ્ટ લેક્ચરથી આપણે આ સરસ જીતનભાઈ વ્યવસ્થા પણ કરી છે કે નેક્સ્ટ લેક્ચરથી આપણે બોર્ડ વર્ક પણ કરી નાખશું એમ શરૂ. હા, 2500 થી 1500. સંજયભાઈ, 2500 થી 1500 છે ને એ બીસી નો સમય છે, બિફોર ક્રાઇસ્ટ. મેં તમને કીધું કે આ એક ઇન્ટરનેશનલ કેલેન્ડર છે. દાખલા તરીકે તમને એક સમજાવું કે આપણે એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ઇંગ્લિશ. ચાઇનામાં ચાઇનીઝ લોકો બોલતા હોય, જો કે ચાઇનાનું નામ હવે ચાઇનામાં ચાઇનીઝ લોકો બોલે છે, અહીંયા ગુજરાતી બોલે છે. હવે તો માનો કે ભાઈ આપણે ચાઇનાથી કંઈક સામાન મગાવવો છે, વોટેવર કોઈ કાચી વસ્તુ મગાવીએ તો આપણે એમ કહીએ કે ભાઈ બુધવારે અમારે હાયતમ છે ને તે દી આવવા દો સામાન. તો ઓબ્વિયસ છે એને ના ખબર પડે ને. હવે તમને એ જ ચાઇનીઝને તમે એમ કહો કે ભાઈ તમે 4 ઓગસ્ટ, તો એને ખબર પડશે. એનો અર્થ એવો થયો કે એ ઇંગ્લિશ સમજી શકે છે. ઇંગ્લિશ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, એટલે કોમ્યુનિકેશન માટેની લેંગ્વેજ છે. એવી જ રીતે તમે હવે સમય લઈ લો. સમયમાં તમે એમ કહો ભાઈ આજે અમારે પૂનમ છે, તમે ન આવતા, તો પૂનમમાં ચાઇનીઝને ન ખબર પડે ને. હવે તમે એમ કહો ભાઈ આટલી તારીખે આવી જશે, તો એને અન્ડરસ્ટેન્ડ થઈ જશે, કારણ કે એક કોમન કેલેન્ડર છે. જેમ કોમન લેંગ્વેજ છે એવી રીતે કોમન કેલેન્ડર છે. મેં તમને કીધું એમ કે જે ઈસુના જન્મ પહેલાની જે ઘટનાઓ છે એને ઈસવીસન પૂર્વે કહેવાય. તો અત્યારે 2020 ચાલે છે, માની લો. તો આજથી લઈ અને 2020 વર્ષ પહેલા ઈસુ જન્મ્યા. એની પહેલા તો ઘણા બધા ભારતમાં મહાન રાજાઓ થઈ ગયા, મહાન સંતો થઈ ગયા ઈસુ પહેલા. તો એનો સમય કઈ રીતે જાણવો?
તેના માટેની એક વ્યવસ્થા કે ઈસવીસન પૂર્વે, એનો અર્થ એવો થાય કે ઈસુના જન્મ પહેલા. તો એ કેલેન્ડર છે એ ઊંધું ચાલે. 2500 થી લઈ અને 1500 સુધી એમ ઊંધું ચાલે. પછી ઈસવીસન પૂર્વે 1 આવે અને પછી ઈસુ જન્મી ગયા, હાશ મુદ્દો પૂરો થઈ ગયો, એટલે આવે ઈસવીસન 1. પછી પૂર્વે બોલાતું નથી. જો તમને સંજયભાઈને સમજાઈ ગયું હોય તો એ કોમેન્ટ કરી શકે છે એમાં કે મને સમજાઈ ગયું. ન સમજાયું તો આપણે ફરીથી એક પ્રયત્ન કરશું. તો આગળ આપણે જઈએ. આઈ હોપ એમને સંજયભાઈને સમજાઈ ગયું છે. હવે પછીની જે બાબતો છે એની આપણે ચર્ચા કરીએ. ધાર્મિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, મુખ્ય જે ચલણ હતું એ સમયનું, ચલણ હતું એ અનાજ હતું, લેવડ દેવડ માટે. કોઈને કઈ વસ્તુ ખરીદવી હોય તો એ ચલણ લે, એટલે કે અનાજ આપે એટલે સામે કોઈ એને વસ્તુ મળતી, એટલે એ સમયે છે ચલણ છે. થેન્ક યુ સંજયભાઈને સમજાઈ ગયું. એટલે એ સમયે ચલણ હતું એ અનાજ હતું. નેક્સ્ટ, સૌથી મહત્વની બાબતો છે એ ગુજરાતની બાબતો છે જે આપણે એમાં જોવાના છે. એટલે ચલણ છે એ અનાજ છે. હવે હડપ્પા નામ કઈ રીતે પડ્યું? ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ લખેલું છે, હડપ્પન સંસ્કૃતિ લખેલું. ક્વેશ્ચનમાં આવું પૂછે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિમાં રંગપુર છે એ કયા જિલ્લા તાલુકામાં આવે છે? એવું તો કોઈને એમ થાય કે આપણે સાહેબે હડપ્પા જ શીખવાડ્યું છે, સિંધુ ખીણ શીખવાડ્યું નથી. તો આના કોઈના નામ તો હતા નહીં, એટલે જે મુજબ જે બાબતો મળી એ મુજબ એના નામ પડે. દાખલા તરીકે હડપ્પાનું એક નામ છે હડપ્પા સંસ્કૃતિ. તો હડપ્પા સંસ્કૃતિ જ કેમ નામ પડે? ખોદકામ દરમિયાન હડપ્પા સંસ્કૃતિનું પ્રથમ મળી આવેલ નગર છે એ હડપ્પા છે. આથી આ સંસ્કૃતિનું નામ પુરાતત્વ ખાતાએ હડપ્પા સંસ્કૃતિ એક સમજાઈ ગયું છે. એક પુરાતત્વ ખાતા મુજબ આ સંસ્કૃતિનું બીજું નામ છે સિંધુ ખીણની સંસ્કૃતિ છે. જે નગરો છે અથવા જે ગામડાઓ છે, જે વસાહતો છે, એ જે સ્થળોએથી મળી એમાં સૌથી વધુ સ્થળો છે સિંધ નદી આજુબાજુ મળ્યા. આથી આ સંસ્કૃતિનું નામ સિંધુ ખીણની સંસ્કૃતિ છે. તો સિંધુ ખીણના સૌથી વધુ અવશેષો કયા નદીના કાંઠે મળે? તો એ મળે છે સિંધ નદીના કાંઠે. ત્રીજો ક્વેશ્ચન, આ સંસ્કૃતિનું ત્રીજું નામ પુરાતત્વ ખાતા મુજબ નગર પ્રધાન સંસ્કૃતિ. નગર પ્રધાન સંસ્કૃતિ સૌથી વધુ તો સોરી, પણ જે નગરો છે, દાખલા તરીકે અત્યારે કલકત્તા, મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, આ આપણા મુખ્ય નગરો કહી શકાય ભારતના. તો એ સમયે હડપ્પા કાલીન સમયની અંદર, સિંધ ખીણની સંસ્કૃતિના સમયની અંદર જે સ્થળો મળ્યા એમાં મુખ્ય નગરો હતા એ હડપ્પા, મોહેન્જોદડો, ધોળાવીરા અને કાલીબંગાન. આ સમયે આ નગરો પ્રાધાન્ય ધરાવતા હોવાથી, એટલે કે કર ઉઘરાવતા હોવાથી આ સંસ્કૃતિનું નામ છે એ નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય. એ સમયે નગરોનું પ્રાધાન્ય હતું. ચોથું નામ છે એ કાંસ્ય સંસ્કૃતિ છે. કાંસાની શોધ આ પ્રજાએ કાંસુ આ પ્રજા લઈ આવી અને જે વાસણો મળ્યા, હથિયારો મળ્યા, એ બહોળા પ્રમાણમાં હથિયારો મળ્યા, એ બધા જ કાંસાના મળ્યા.
ભારતમાં જે ધાતુઓ મળી એમાં સૌથી જૂની ધાતુ છે એ કાંસુ છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ આ પ્રજાનો સમય અને જે અવશેષો એટલે કે ખાસ કરીને મેં તમને કીધું વાસણ છે, હથિયાર છે, એવા બધા અવશેષો એ બંનેની જે સમયગાળો છે એ મેચ થાય છે. એટલે કાંસુ આ પ્રજા લઈ આવી એ સેન્સમાં પુરાતત્વ ખાતા મુજબ આ સંસ્કૃતિનું નામ કાંસ્ય સંસ્કૃતિ હોવું જરૂરી છે. એટલે કુલ 4 નામ થયા: હડપ્પા સંસ્કૃતિ, સિંધુ નગર પ્રધાન સંસ્કૃતિ અને કાંસ્ય સંસ્કૃતિ. આ 4 ભાગ થયા એના. આ થઈને એની સામાન્ય બાબતો થઈ. હવે આપણે ભણશું ને એ અલગ અલગ નગરો ભણશું, જેમાંથી વધુ પડતું વસ્તુ મળેલ છે એવા આપણે નગરો ભણશું, જેમાં વધુ ક્વેશ્ચન પૂછાય છે એવા નગરો ભણશું. મેં તમને કીધું કે હમણાં મેં પેપરો જોયા, એમાં એક પેપર હું તમને 2017 મારા હાથમાં પીએસઆઈ, એમાં 84મો ક્વેશ્ચન છે. કઈ ટાઈપનું પેપર છે ખબર નથી, ABCD, પણ 84મો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન વાંચું છું, ખાસ સાંભળજો. ઘણા પેપર કાઢતા ન શીખો વાલા, બરોબર? આમાં બધું પૂછાય એવું જ હોય. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? ટીટીસીનો છોકરો છે ને, આ દાંત કાઢતા પ્રશ્નનો જવાબ દે. ફરીથી ક્વેશ્ચન વાંચું છું. હડપ્પા સંસ્કૃતિનું જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? તો ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં આવેલ છે, જે 12. બીજો કોઈ ક્વેશ્ચન હોય તો જોઈ લે, આપણે કઈ ઉતાવળ છે નહીં. તમારે કોઈને કઈ કામ નહીં હોય. એક આ પાછો એક ક્વેશ્ચન છે, આ 2017નું તે પીએસઆઈનું પેપર છે. બીજો ક્વેશ્ચન છે. ઘણા મને પૂછે સાહેબ પ્રાચીન ભારતમાંથી નથી પૂછાતી, એવું ઘણા પૂછતા હોય છે, એટલે એના માટેનો આ એક જવાબ છે. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? તો એમાં ઓપ્શન છે કાલીબંગન, હરપ્પા, મોહેન્જો-દરો, લોથલ. તો એમાં લોથલ જવાબ આવે. લોથલ કેમ આવશે એ સમજાવીશ કે લોથલ જ કેમ. આ બધા જે સ્થળો રહ્યા ને, કાલીબંગન છે, હડપ્પા છે, મોહેન્જો-દડો છે અને લોથલ છે, આ બંદરો જ છે. લોથલ શા માટે મહત્વનું છે એ આપણે પર્ટિક્યુલર લોથલમાં હું તમને સમજાવીશ. પછી આમાં કોઈ ક્વેશ્ચન કરેલા છે, કોઈ ક્વેશ્ચનના જવાબ આપી દો. હડપ્પા અને સિંધુ સંસ્કૃતિને અલગ કહેવાય? તો આપણે એમને ભાઈને જવાબ આપ્યો, રાહુલભાઈ છે જોગરાજીયા. હડપ્પા સંસ્કૃતિ અને સિંધુ ખીણ સંસ્કૃતિ બે એક જ છે. હવે ઘરે મુનો કહેતા હોય અને પછી ક્લાસે જાય તો સાહેબ કહેતા હોય, તો બે એક જ થયા કહેવાય. સમજો છો કે ભાઈ ફલાણા સાહેબ એવા, ઘરે એને મુનિયો કહેતા હોય, મુનિયા સેવ લે, બરોબર? એટલે બે એક જ કહેવાય. કેમ કહેવાય એ ભાઈને આપણે જવાબ આપી દઈએ કે હડપ્પા સંસ્કૃતિનું સૌથી પ્રથમ મળી આવેલ નગર છે, એટલે એનું નામ હડપ્પા છે. માની લ્યો કે કદાચ આ સંસ્કૃતિનું એક સ્થળ રાજકોટ હોય અને રાજકોટ સૌથી પહેલા મળ્યું, તો આ સંસ્કૃતિનું નામ રાજકોટ સંસ્કૃતિ હોઈ શકે. કારણ કે ત્યારે તો એટલા સમય પહેલા તો નામ પાડ્યા હોય. આ સંસ્કૃતિની તમે જાણો છો એમ એક પણ લિપિ ઉકેલાણી નથી. એટલે 26 લિપિમાંથી એક પણ લિપિ ઉકેલાણી નથી. લિપિ એટલે ઘણાને એ પણ ક્વેશ્ચન હોય તો લિપિ એટલે એક પ્રકારનું લખાણ, કે આપણે આમ લખ્યું છે તો આપણે વાંચી શકાય. ઘણાના અક્ષર એવા ભંગાર હોય તો ન વાંચી શકાય, પણ આ સંસ્કૃતિના અક્ષર સારા છે તો પણ વાંચી શકાતું નથી. એટલે હડપ્પા એક જ થયું, કારણ કે પ્રથમ મળી આવેલ નગર છે, આથી એનું નામ હડપ્પા છે. અને સિંધુ ખીણ મેં તમને કીધું એમ સૌથી વધુ સ્થળો છે એ સિંધ નદીની આજુબાજુ મળ્યા, એટલે આનું નામ સિંધુ ખીણની સંસ્કૃતિ. એક ભાઈ મહેતા ધવલભાઈ છે, એનું નામ મેલુહા સંસ્કૃતિ નામ છે, વાત સાચી છે. ખૂબ સિંધન
સિંધન છે આ એ ભાઈ એ બે વાત છે એ સાચી છે. મેલુહા સંસ્કૃતિ કેમ કહેવાય છે એમ કહું તો સારાગોન દેશ એમાં અક્કડના રાજાઓનું સ્થાન હતું. બહુ સરસ વાત સાંભળવા જેવી. તો સારાગોન દેશમાં અક્કડના રાજાઓ જ્યાં એના શિલાલેખો છે એ ઉકેલાઈ ગયા. એમાં મેલુહા શબ્દનો ઉલ્લેખ છે કે આમ તમને ગુજરાતી કહું તો અમારે ત્યાં મેલુહાથી સામાન આવતો એવું શિલાલેખમાં ઉલ્લેખ કરેલો છે એમની ભાષામાં, ગુજરાતીમાં નહીં. એટલે એ સેન્સમાં પુરાતત્વ ખાતાએ માનેલું કે અહીંયા જે પડેલા અવશેષો, ભારતમાં જે અવશેષો પડેલા છે એ દેશમાં પણ પડેલા છે. તો બંને અવશેષો સરખા છે અને એ શિલાલેખમાં મેલુહા નામ છે તો આ સંસ્કૃતિનું નામ મેલુહા પણ હોવું જોઈએ. પછી બીજા એક ભાઈ બ્રોન્ઝ કહેવાય તો આ બ્રોન્ઝ કહી શકાય એ ભાઈ સાચા છે. કાંસુ કે બ્રોન્ઝ ઇંગ્લિશમાં કહેવાય એ ભાઈ સાચા છે. જીતેન સર હારે આ બાબત વિશે ચર્ચા કરી શકાય. બ્રાસ કે પિત્તળ પણ આપણને ગુજરાતીમાં જ પૂછાશે. પછી એક ભાઈનો સર વર્લ્ડ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન હડપ્પા આવે કે મેઝોપોટેમિયા આવે તો એમાં આમ જુઓ તો એ કોન્ટ્રોવર્શિયલ બાબત છે. પણ ભારત એવું કહે છે કે ભાઈ આપણે જ પેલા આવીએ છીએ. બરોબર, એટલે એ એમાં હડપ્પા જ આવે. એનું એક તમને કહું કે 1947માં મેં એક સરસ લેખ વાંચ્યો હતો કે 47માં જ્યારે ભારત આઝાદ થયું એટલે એ સમયે અંગ્રેજો છે ને એક મોટી શીપ ભરી અને ભારતીય પુસ્તકો છે ને ઇંગ્લેન્ડ લઈ ગયા હતા. એમના મત મુજબ સૌથી પ્રાચીન પુસ્તકો છે એ ભારત પાસે છે. આર્ય સંસ્કૃતિ એક મહાન સંસ્કૃતિ થઈ ગઈ ભારતમાં, એવા દરેક લોકો માને છે. ભારતનો નહીં પણ વિશ્વના તમામ ઇતિહાસકારો, તમામ ટીકાકારો એ બધા એવું માને છે કે અ, વેદ છે એ દુનિયાનું સૌથી પ્રાચીન સાહિત્ય છે. તો વેદનો સમયગાળો છે એ 1500થી લઈ અને 600 સુધીનો સમયગાળો છે. ક્યાંક મે બી કવરેજનો પ્રોબ્લેમ થાય છે. તમારી પાસે આવું જ છું, આ થોડોક કવરેજનો કંઈ પ્રોબ્લેમ થયો એવું લાગે છે.